ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે આપણે નીકળી ગયા છીએ સોલો રાઈડ ઉપર. સવારના 7 વાગી ગયા છે અને આપણે નીકળ્યા છીએ તુલસીશ્યામ જવા માટે. અને જોઈ તુલસીશ્યામ પહોંચીએ પછી ત્યાંથી કંઈક બધું જાય. જંગલમાં ઘણું ફરવાનું છે જો ફોરેસ્ટવાળા પરમિશન દે તો. એટલે તુલસીશ્યામ પહોંચીએ પછી જોઈએ ક્યાં ક્યાં જાય. રસ્તામાં તમને બધી અપડેટ આપતો હોય એટલે મારી સાથે બન્યા રહેજો. આપણને લાગતી હતી ફૂલ ઠંડી એટલે આપણે રૂમાલ બાંધીને ઉપર હેલ્મેટ પહેરી લીધું, મફલર નાખી દીધું હતું. અને સુરત દાદા પણ ઉગી ગયા હતા. તોયથી હાઈવે ઉપર તો એટલી ઠંડી લાગતી હતી ને એટલે જેકેટને બધું પહેરવું જ પડે. અને આ આવી ગયો આપણે પીપાવો પોર્ટવાળો રોડ. અહીંથી સીધા વ્યા જાવ એટલે પીપાવો પોર્ટ આવી જાય. પીપાવો પોર્ટ પછી જે આગળ આ પુલ આવે એ રેલવે ફાટક આવે. એ પુલ બનતા બહુ વાર લાગી. હાઈવેવાળાએ બહુ ધીમું ધીમું કામ કર્યું એમાં, કે હવે ઠેઠ બની ગયો છે. નીચે ફાટક છે, રેલવેનો ટ્રેક છે અને ઉપર આ જે લોખંડનો બ્રિજ છે. આખો રોડ બની ગયો હોય તો એથી આ બ્રિજ નહોતો બન્યો. હાઈવે ઉપર ભાઈ હેલ્મેટ બેલ્મેટ પહેરીને તમે જો બાઇક રાઇડિંગ કરતા હોય તો બહુ મજા જ આવે. લોંગ ડ્રાઈવ ઉપર જ્યારે આ બાઇક ઉપર નીકળો ત્યારે બહુ મજા આવે. પછી આપણે હાઈવે મૂકી અને ધારીવાળા રોડે ચડી ગયા છે. ડામરપટ્ટી રોડ છે અને આ રોડમાં હવે બાઇક એટલી બધી ફાસ્ટ તો નહીં હાલે, પણ હવે આગળ થોડાક થી 3-4 કિલોમીટર પછી તુલસીશ્યામની ચેકપોસ્ટ આવી જાય. અને આવો રોડ છેક સુધી રહેવાનો છે જંગલમાં. આગળ આપણે જંગલમાં એન્ટર થાય એ પહેલાં અહીંથી પરમિટ લેવાની હોય. પરમિટ લઈ અને તુલસીશ્યામવાળા રોડે આગળ લઈ લેવાનું. આપણી તુલસીશ્યામની અંદર એન્ટ્રી થઈ ગઈ છે જંગલમાં. આવી રીતના જ્યારે બધું જંગલ છે, વચમાં રોડ. તુલસીશ્યામ તો બધા આવેલા જ હશો એટલે ખબર જ હશે. અને રોડ હતો એ રોડ બનાવી નાખ્યો છે આ રીતનો ડામરપટ્ટી. એટલે ગાડી આંકવાની મજા આવશે, પણ અહીંયા ફાસ્ટ નહીં આંકવાની. 30ની સ્પીડ લિમિટ હોય. આ રીતના જંગલ છે આખું. આગળ જવાનું છે એટલે આપણે પોચ પડાવી છે. જવું હોય તો પોચ પડાવવાની આવે નહીં કાંઈ. બ્રેકર આવી રીતના મૂકેલું છે, ઘડી ઘડી આવી જાય એટલે 30ની માટે તો તમે ન જઈ શકો. બોર આવી ગયા છે, બોર પાકી ગયા છે બધી બોવડીમાં. પણ અહીંયા ઊભું રહેવાની મનાઈ છે એટલે તમારે અહીંયા ઊભું નહીં રહેવાનું. તમારે તુલસીશ્યામને આગળ જવાનું છે એટલે મારે તો ફોન પડાવવી પડે. તમે તુલસીશ્યામ સુધી જતા હોય તો તમારે ફોન પડાવવાનું પડે. ચાળિયા ભાઈ હેલા જાય છે લોમડી. પછી જે ઓલું મંદિર દેખાય છે એ રૂકમણી માતાનું મંદિર છે. તો મિત્રો આપણે તુલસીશ્યામ મંદિરે પહોંચી આવ્યા છીએ અને અહીંયા કૃષ્ણ ભગવાનના દર્શન કરીને પછી અમે રૂકમણી માતા પાસે જવાનું છે. ડુંગરો ચડવાનો છે, અહીંથી એના દાદરા છે. અહીંથી ઉપર ચડીને રૂકમણી માતાનું મંદિરે દર્શન કરવા જવાનું છે. પહેલાં મંદિરે દર્શન કરી લઈ પછી નીકળીએ ડુંગરો ચડવા. મિત્રો આ છે મંદિર. અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે એટલે અંદર તો નહીં તમને દર્શન કરાવી શકું. તમે આવો તો દર્શન કરી લેજો. આ છે તુલસીશ્યામની ફ્રેમ જેમાં તમે ફોટો બોટો પાડી શકો. આ રીતનું કંઈક મંદિર પરિષદ છે જંગલની વચમાં. મસ્ત મજાનું. અત્યારમાં દિવસ એટલો થઈ ગયો તો ચાંદો દેખાય છે મંદિરની માથે. હવે આગળ જે ઓલો ડુંગરો દેખાય છે ત્યાં આપણે ચડવાનું છે. પેલા અહીંયા 2-3 ફોટા પાડી લઈ પછી આગળ વધીએ. અહીંથી તમે મંદિરમાં એન્ટ્રી લો એટલે અહીંયા પેલા ગરમ પાણીના કુંડ આવે છે. ગરમ પાણીના કુંડ એવા છે ને, શિયાળો ઉનાળો ચોમાસું ગમે એ હોય ને, ગમે એ ઋતુમાં પાણી સતત ગરમ જ હોય છે. માણસો નાય છે અને આ ગરમ પાણી છે. જવાડા નીકળતા જો દેખાતા હશે તમને, એટલું પાણી ગરમ હોય. જે વચ્ચેનો કુંડ છે ને એમાં થોડુંક ઓછું ગરમ હોય.
પેલો કોણ છે એમાં ફૂલ ગરમ પાણી આવે છે. તો મિત્રો આપણે ડુંગરો ચડવાની શરૂઆત કરી દીધી છે. એટલું ચડ્યા છીએ. આગળ મંદિર છે અમે અહીંથી મંદિરનો નજારો કંઈક આવો આવે. એટલું ચડીને થાકી ગયા છે એટલે આપણે નાસ્તો લેવા છે. 3 બિસ્કિટ એનર્જી માટે, પાણીની બોટલ છે. એટલે હવે થોડોક નાસ્તો કરીને પછી આગળ વધીએ. થોડીક તાકાત આવી જાય, એનર્જી મળી જાય. 3 બિસ્કિટ લેવો છું, 3 આપણે ખાઈ લેવાના છે. તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે. હવે ડુંગરો ચડવાની શરૂઆત કરી દઈએ. આપણે ચડી જવાનું છે. એક હા કઈ ઊભું નથી રહેવાનું, કારણ કે આપણે 3 બિસ્કિટ ખાઈ લીધા છે એટલે એનર્જી ભેગી કરી લીધી છે. એટલે હવે એક હા આખું ચડી જવાનું છે. મંદિર જોઈ લો. ડુંગરો બહુ મોટો નથી, થોડોક જ છે. લગભગ 300 થી 400 પગથિયા જશે. અને પછી આવી ગયું છે રૂકમણી માતાનું મંદિર, અને આવી રીતની એક મૂર્તિ છે અંદર રૂકમણી માતાની. ને આવી રીતના ચારે બાજુ જંગલ દેખાય. ઉપરથી ઊંચાઈમાં છે એટલે જંગલ ચારે બાજુનો વ્યૂ તમને જોવા મળે. આવી રીતના ચારે બાજુ જંગલ ને જંગલ છે, ડુંગરા છે, અને આવી રીતના કંઈક વ્યૂ આવે. ચોમાસામાં આવો તો બહુ મજા આવે તમને જોવાની, ચાલુ વરસાદ હોય ત્યારે. મિત્રો આપણે રૂક્ષ્મણી માતાના દર્શન કરી લીધા છે ને હવે ધીમે ધીમે નીચે ઉતરીએ, કારણ કે આપણે વહેલા છતાં કનકાઈ પોગવાનું છે. એટલે જંગલમાં રાત પડે એવું નથી કરવાનું, વહેલા નીકળી જવાનું છે. કારણ કે શું એકલો એટલે જંગલમાં રાત ન પડાય. 2-3 જણા હોય તો વાંધો ન આવે. એટલે અત્યારમાં આપણે નીચે ઉતરવાનું શરૂઆત કરી દઈ. અને નીચે ઉતરી અને મેપમાં હરખું નેટવર્ક આવતું હોય ત્યાં જોઈ અને કોકને પૂછીને કનકાઈ બાજુ નીકળી જાય. લગભગ તો જંગલમાંથી જવાઈ જાય. ત્યાં ચેકપોસ્ટ હતી, ત્યાં કહેતા હતા કે તમારે કનકાઈ જવું હોય તો પાછું આવવું પડે. પણ મેં મેપમાં જોયું ત્યારે એમાં એવું દેખાડતા હતા કે અહીંથી આગળથી રસ્તો છે. એટલે જોઈ નીચે જઈને પૂછીએ કોકને શું થાય, નકર પાછું રિટર્ન જવું પડશે. તુલસી સામેની ચેકપોસ્ટ હતી આપણે જ્યાંથી પહોંચ લીધી ત્યાં સુધી. આપણે ડુંગરો ઉતર્યા પછી આપણને સાબર જોવા મળ્યા છે. આ છે સાબર. મિત્રો આ છે તુલસી શ્યામનું નાનકડું એવું એસટી બસ સ્ટેશન, સરકારી બસ સ્ટેશન. અહીંયા છેક સુધી બસ આવી જાય છે. એટલે તમે જો બાઇકથી ન આવવું હોય ને બસથી આવવું હોય તો બસ પણ મંદિર સુધી આવી જાય છે. આ સામું મંદિર છે, એની એક્ઝેક્ટ સામે તે બસ સ્ટેશન છે. ને એસટી બસો આવતી હોય. આપણે બાણે જવા માટે નીકળી ગયા છીએ. રોડ હાવ સુનસાન છે. તો જોઈ લો તમે, એક વાહન ન મળે તમને. કારણ કે તુલસીશ્યામ સુધી તો બધા આવતા હોય, પણ અહીંથી તુલસીશ્યામથી કોઈ બહુ ઓછા માણસો જ બાણે સુધી જતા હોય. એટલે આ રૂટ ઉપર મને અત્યાર સુધીમાં તો એક ગાડી સામે મળી નથી. હવે ભાઈ મળે છે કે નથી મળતું. આવા રોડ ઉપર એકલા હોય એટલે થોડીક બીક તો લાગે. જોઈએ મિત્રો આપણે જમજીર ધોધે આવી ગયા છીએ. કનકાઈને બાણે ગયા ત્યાં ફોટોગ્રાફી કરવાની મનાઈ હતી, એટલે આપણે અહીંયા વિડીયો ઉતાર્યો નથી. ફોરેસ્ટ વાળાની મનાઈ છે એટલે આપણે કંઈ વિડીયો ઉતારવો નથી. આ જમજીર ધોધ આવી ગયો છું, અહીંયા કંઈ મનાઈ નથી એટલે આગળ જોઈએ આપણે કેવો ધોધ છે. ધોધે જવા માટે આવો કંઈક રસ્તો છે, હાલીને થોડુંક જવું પડે. પાર્કિંગ બહારની બાજુ છે અને આવો રસ્તો છે. પાછળ એક આશ્રમ છે, આશ્રમથી આગળ આવો એટલે ધોધનો રસ્તો છે. પાણીનો અવાજ તો આવે છે, હજી પણ ધોધ દેખાતો નથી. ધોધમાં આગળ મેં દુકાને પૂછ્યું, ત્યાં ધોધ ચાલુ છે એમ કીધું છે, એટલે પાણી તો જાતું જ હશે. ધોધ તો મિત્રો આવો છે કંઈક ધોધ. અહીંયા પાણી આવે છે થોડું, જ્યાં તો ઓછું છે
પાણી જ્યારે ચોમાસું હોય ત્યારે આ બધું આ જે અહીંયા છે તાર બાંધેલા છે, અહીંયા તારની આ બધું પર પાણી હોય, ફૂલ પાણી જતું હોય. આ તો ચોમાસું આવી ગયું એટલે પાણી બધું આવી ગયું છે. ડેમનો નજારો બાકી મસ્ત છે. વોટરફોલ ને એવું બધું જોવાની બહુ મજા આવે અહીંયા. જો આપણે નાસ્તો ને એવું લઈને આવ્યો હોય તો બહુ મજા આવે નાસ્તો ને એવું કરવાની. અને દાદા છે એ માછલી પકડે છે, માછલી છે ભૂખથી પકડે છે દાદા માછલી. હજુ નવાય એવું તો નથી, બહુ ઊંડું પાણી છે, ધોધ બહુ મસ્ત પડે છે.